સેવા સપ્તાહ અંતર્ગત ધાર્મિક સ્થળોની સફાઈ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સૌને સ્વચ્છતા માટે આહ્વાન કર્યું છે, ત્યારે આવો આપણી આસપાસના ધાર્મિક સ્થળોની સફાઈ કરીએ અને બીજાને પણ પ્રેરિત કરીએ। આ સંદર્ભે આજરોજ સૂર્યનારાયણ મંદિર રાવપુરા જીપીઓની સામે આવેલા મંદિરમાં રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય તથા ગુજરાત સરકારના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લની ઉપસ્થિતિમાં વોર્ડ નંબર 14માં સ્વચ્છતા અભિયાન રાખવામાં આવ્યું હતું, જેમાં વિસ્તારના પૂર્વ ડેપ્યુટી મેયર નંદાબેન જોશી, કાઉન્સિલરો તથા કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા અને મંદિરમાં સાફ સફાઈ કરવામાં આવી હતી। આ ઉત્સવને સાજરો કરવા માટે થઈને, આ ઉત્સવને મનાવવા માટે થઈને આપણા વિસ્તારના તમામ ધાર્મિક સ્થાનોની આપણે બધા સાથે રહીને સફાઈ કરીએ। તેના પ્રતિસાદ રૂપે આખા દેશમાં સફાઈના કાર્યક્રમો ચાલી રહ્યા છે, ત્યારે વડોદરા શહેરમાં રાવપુરા વિધાનસભા વિસ્તારમાં પણ વોર્ડ નંબર 14માં આ વિસ્તારના અમારા સ્થાનિક પ્રતિનિધિઓ અને સંગઠનના મિત્રો સાથે અને સમાજના અગ્રણીઓ સાથે આપ જોઈ રહ્યા છે કે બધા જ લોકો અહીં જોડાઈ ગયા છે। ત્યારે સૂર્યનારાયણ દેવનું જે મંદિર છે, જે મધ્ય ગુજરાતનું અતિ પૌરાણિક એટલે કે 200-250 વર્ષ જૂનું મંદિર છે, તેની સફાઈ હાથ ધરવામાં આવી છે। આપના માધ્યમથી વડોદરા શહેરના તમામ નાગરિકોને વિનંતી કરું છું કે આપણે બધા જ આ પ્રકારના સફાઈ અભિયાનમાં જોડાઈએ અને આપણા વિસ્તારમાં આજુબાજુમાં આવેલા ધાર્મિક સ્થાનોની સફાઈ કરીએ। અને સાથે સાથે 22મી તારીખે રામલલાનો જે વિજય ઉત્સવ છે, પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો વિજય ઉત્સવ આપણે મનાવવાનો છે। નમસ્કાર, અમે એસએસજી હોસ્પિટલના નર્સિંગ પરિવારના ગ્રુપ વતીથી આવ્યા હતા। અત્રે રામ મંદિરની આપણી પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે, એ પણ અમારા માટે એક સદભાગ્યની વાત છે। હોસ્પિટલમાં ક્લિનિનેસથી માંડીને હોસ્પિટલ પણ એક દર્દીઓનું મંદિર જ કહેવાય, એ અમારું મેઇન ઇન્ટેન્શન છે। સાથે સાથે અમારા નર્સિંગ વિભાગના પ્રમોશનો અટકી ગયા છે છેલ્લા 1-1.5 વર્ષથી, અને ઘણી બધી બાબતોમાં જે અમારા વિભાગીય પ્રશ્નો છે એમાં સાહેબની મદદ માટે થઈને રજૂઆત કરવા હતા કે આપ સાહેબ તરફથી જો આ કંઈક અમને મદદ મળે તો એ થોડું આગળ વધી શકે અને જે જગ્યાઓ ખાલી છે ઘણા વર્ષોથી એ થોડી ભરાઈ જાય એની રજૂઆત કરવા માટે તો સાહેબે અમને પોઝિટિવલી સાંભળ્યા અને એવું કીધું કે એ બાબતમાં હું રજૂઆત કરીશ। અને આ માટે અમે અગાઉ પણ ગાંધીનગરમાં સાહેબના ઓફિસમાં મળી ચૂક્યા હતા અને આજે યુગાનું આ કાર્યક્રમની એમને જાણ થઈને એમને કીધું કે અહીં આવી જાઓ તો આપણે મળીને ચર્ચા કરી લઈશું। એટલે અમે આ બાબતમાં થઈને આવી ગયા અને અમારું પ્રતિનિધિ મંડળ સાથે કમલેશભાઈ, હિતેશભાઈ બધા સાથે રજૂઆત કરી છે।